100% રિઝલ્ટ છે. દવા આ જ છટાય હા વરદાના બીજા ખોટા ખર્ચા કરાય નહીં. હા હજી મારે આનાથી 2 સ્પ્રે આના કરવા છે. 2 સ્પ્રે આના કરો. 2 રાયવા સુધી છોડેલો છે અને પછી આ ઉપયોગ કરેલો છે એનો. આ જે ક્યારો છે તમે હા. અનુભવ માટે કે રિઝલ્ટ કેવું છે તેના માટે આ રિઝલ્ટ કેવું મળે એના માટે એ મૂકેલો છે. મિત્રોજી આ જે મગનો ક્યારો છે એમાં વરદાન દવા અડધે સુધી મારી ગયેલ નથી, તેનો ગ્રોથ જોઈ શકો છો. ને આ જે મગ છે તેમાં ઉપયોગ કરી ગયેલ છે તેનો વિકાસ જોઈ શકો છો. એ આ જે છોડ છે એમાં ઉપયોગ નથી કરી ગયેલ વરદાનનો. ને અહીંથી આ જો આ જે છે એમાં વરદાન દવાનો ઉપયોગ કરી ગયેલ છે, તેમાં જો ફ્લાવરિંગ પણ લાગી ગયેલ છે સારામાં સારું, એની ફૂટ પણ વધારે છે અને મૂળનો આ વરદાન દવા ઉપયોગ કરી ગયેલ મગ છે. આમાં ઉપયોગ કરી ગયેલ નથી. તો તમને અમીનભાઈ નું રિઝલ્ટ કેવું લાગ્યું? તમે ઉપયોગ કર્યો ભાઈ, બીજા કોઈને ભલામણ કરેલી કે 10-15 ખેડૂને ભલામણ કરી છે ને એ લોકોએ છંટકાવ કર્યો છે. કેવા એ લોકોને રિઝલ્ટ સારા મળ્યા છે. એટલે દવા તમને આ રિઝલ્ટ પણ સારું છે ને કિંમતમાં પણ પોસાય એવી દેશે કે કિંમતમાં પોસાય એવી છે આપણને, અને દવાનું રિઝલ્ટ બહુ સારું છે. ઉત્પાદન મળે છે આ દવાથી, એવું મને દેખાય છે બધું. મિત્રો આ વરદાન દવા છે, અમીનભાઈએ અત્યાર સુધીમાં 1 છંટકાવ કર્યો છે ને હવે પાછો આજે છંટકાવ કરવો છે. આ દવા માત્ર વિકાસની કે એની નથી, આ વિકાસમાં પણ કામ લાગે છે, ફ્લાવરિંગમાં પણ કામ લાગે છે, ફૂટમાં પણ કામ લાગે છે. ખેડૂત મિત્રો, આજે આપણે તાલાળા તાલુકાના સિત્રાવડ ગામે આવ્યા છે. ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત એવા અમીનભાઈ છે. અમીનભાઈએ આપણી આ વરદાન દવાનો મગમાં સ્પ્રે કર્યો હતો. તો અમીનભાઈ પાસેથી જાણશું કે આ દવા વાપર્યાથી તમને સંતોષકારક રિઝલ્ટ મળેલ છે કે નહીં, તેના વિશે આપણે માહિતી લેશું. અમીનભાઈ, તમે આ દવા છે કેટલી વખત ઉપયોગ કર્યો આનો? આ 1 વખત મેં ઉપયોગ કર્યો છે વરદાન દવાનો મગમાં. મને થોડાક નબળા લાગતા હતા એટલે ઉપયોગ કર્યો છે. અને આ એક ક્યારો અહીંથી 2 રાયવા સુધી છોડેલો છે અને પછી આ ઉપયોગ કરેલો છે એનો. આ જે ક્યારો છે તમે અનુભવ માટે કે રિઝલ્ટ કેવું છે તેના માટે આ રિઝલ્ટ કેવું મળે એના માટે એ મૂકેલો છે. મિત્રોજી, આ જે મગનો ક્યારો છે તેમાં વરદાન દવા અડધે સુધી મારી ગયેલ નથી, તેનો ગ્રોથ જોઈ શકો છો. ને આ જે મગ છે તેમાં ઉપયોગ કરી ગયેલ છે તેનો વિકાસ જોઈ શકો છો. એ આ જે છોડ છે એમાં ઉપયોગ નથી કરી ગયેલ વરદાનનો. ને અહીંથી આ જો આ જે છે એમાં વરદાન દવાનો ઉપયોગ કરી ગયેલ છે, તેમાં જો ફ્લાવરિંગ પણ લાગી ગયેલ છે સારામાં સારું, એની ફૂટ પણ વધારે છે અને મૂળનો આ વરદાન દવા ઉપયોગ કરી ગયેલ મગ છે. આમાં ઉપયોગ કરી ગયેલ નથી. તો તમને અમીનભાઈ નું રિઝલ્ટ કેવું લાગ્યું? તમને આનું રિઝલ્ટ 100% રિઝલ્ટ છે. દવા આ જ છટાય વરદાના બીજા ખોટા ખર્ચા કરાય નહીં. હજી મારે આનાથી 2 સ્પ્રે આના કરવા છે. 2 સ્પ્રે આના કરવા, આના 2 સ્પ્રે કરવા છે. તમે આ દવા ઉપયોગ કર્યો ભાઈ, બીજા કોઈને ભલામણ કરેલી કે 10-15 ખેડૂને ભલામણ કરી છે ને એ લોકોએ છંટકાવ કર્યો છે. એ લોકોને રિઝલ્ટ સારા મળ્યા છે. એટલે દવા તમને આ રિઝલ્ટ પણ સારું છે ને કિંમતમાં પણ પોસાય એવી દેશે કે કિંમતમાં પોસાય એવી છે આપણને, અને દવાનું રિઝલ્ટ બહુ સારું છે. ઉત્પાદન મળે છે આ દવાથી, એવું મને દેખાય છે બધું. મિત્રો આ વરદાન દવા છે, અમીનભાઈએ અત્યાર સુધીમાં 1 છંટકાવ કર્યો છે ને હવે પાછો આજે છંટકાવ કરવો છે. આ દવા માત્ર વિકાસની કે એની નથી, આ વિકાસમાં પણ કામ લાગે છે, ફ્લાવરિંગમાં પણ કામ લાગે છે, ફૂટમાં પણ કામ લાગે છે.